नारायणपुर स्पोर्ट्स कॉम्प्लेक्स में 11वीं एशियन एक्वेटिक्स चैंपियनशिप का शुभारंभ गृह राज्य मंत्री संघवी ने कहा कि गुजरात स्पोर्ट्स हब बनने की ओर अग्रसर। मुख्यमंत्री भूपेंद्र पटेल ने नारायणपुर वीर सावरकर स्पोर्ट कॉम्प्लेक्स के रविवार को 11वीं एशियन एक्वेटिक्स चैंपियनशिप का शुभारंभ करते हुए कहा कि 10 सालों में भारत के स्पोर्ट्स सेक्टर का परिदृश्य पूरी तरह बदल गया। प्रधानमंत्री मोदी के नेतृत्व में आज देश में सुनियोजित स्पोर्ट्स कल्चर, स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर निर्मित हुआ। भारत राष्ट्रीय अंतर्राष्ट्रीय स्तर तक प्रतियोगिता के आयोजन के लिए सुसज्जित है। आज देश में युवा खिलाड़ियों के लिए श्रेष्ठ समय तथा अवसर उपलब्ध है। उन्होंने कहा कि भारत ने सभी प्रकार के वर्ल्ड गेम्स के आयोजन के लिए अपनी क्षमता सिद्ध की है। एशियन गेम्स 2029 के लिए हाल ही में आवेदन दिया गया, जबकि 2036 के ओलंपिक के लिए भी देश में उचित दिशा में तैयारियां हो रही। 2029 में अहमदाबाद में पुलिस व फायर विभाग के जवानों की अंतर्राष्ट्रीय प्रतियोगिताएं होने वाली છે। તેના કારણે ભારત સ્પોર્ટિંગ ઇવેન્ટ્સની યજમાની કરવા સજ્જ બન્યું છે। તાજેતરમાં હોકીનો એશિયા કપ ભારતમાં રમાયો। હજુ 2 દિવસ પહેલા જ પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ પૂરી થઈ છે। થોડા દિવસ અગાઉ આ જ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું। મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરે અંગ્રેજોના જાપ્તામાંથી ચકમો આપીને વિશ્વમાં હમણાં આપણા ગૃહમંત્રી શ્રી જ્યારે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવા આવ્યા ત્યારે જ કહેતા હતા કે સૌથી લાંબુ સ્વિમિંગ કરનાર જો કોઈ હોય તો એ વીર સાવરકર। તેમના હાથ પગમાં બેડીઓ હોવા છતાં ફ્રાન્સ નજીક માર્સેલી બંદર પર સમુદ્રમાં જહાજમાંથી કૂદીને ફ્રેન્ચ ભૂમિ પર તરીને ગયા હતા। આના કારણે અંગ્રેજો તેમને તાત્કાલિક પકડી પણ ન શક્યા। આવા ઉત્તમ સ્વિમર અને રાષ્ટ્રભક્ત વીર સાવરકરજીના નામ સાથે જોડાયેલા વિશ્વના સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 11મી એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપના આયોજનનો સુયોગ યોજાયો છે। એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપમાં ભાગ લેવા પધારેલા 29 દેશના 900થી વધુ રમતવીરોનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વતન રાજ્ય ગુજરાતના વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં સ્વાગત કરું છું। ભારતનો એક્વેટિક સાથેનો સંબંધ ખૂબ જૂનો અને ગૌરવપૂર્ણ રહ્યો છે। 1948માં લંડન ઓલિમ્પિક્સથી લઈને આજ સુધી ભારતીય તરવૈયાઓ અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે। વીર ધવલ ખાડે એશિયન ગેમ્સમાં ભારત માટે કાંસ્ય પદક જીત્યા હતા। સજ્જન પ્રકાશ અને શ્રીહરિ નટરાજન અને શ્રીનિધિ જેવા ખેલાડીઓ ઓલિમ્પિક્સ ગેમ્સ સુધી પહોંચીને ભારતને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવ્યું છે। ભારતમાં પ્રથમવાર યોજાઈ રહેલી એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપની યજમાની કરવાનો અવસર ગુજરાતને મળ્યો છે, તે ગૌરવની ક્ષણ છે। આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં પાછલા 1 દાયકામાં દેશના સ્પોર્ટ્સ કલ્ચરમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે અને આ સમયો યુવાનો રમતવીરો માટેનો સુવર્ણ સમય રહ્યો છે। તેમના નેતૃત્વમાં દેશમાં નેશનલ સ્પોર્ટ્સ પોલિસી બની રહી છે અને ગ્રામીણ સ્તરથી લઈને ઓલિમ્પિક સુધી સંપૂર્ણ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ઊભી થઈ ગઈ છે। તેના પરિણામે આપણા દેશમાં ખૂણે ખૂણે રહેલી ખેલ પ્રતિભાઓને એક મોટું પ્લેટફોર્મ મળ્યું અને દેશને સારા એથ્લીટ્સ મળ્યા છે। તાજેતરના સંસદના સત્રમાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ 2025 અને નેશનલ એન્ટી ડોપિંગ એમેન્ડમેન્ટ બિલ 2025 પારિત કરીને મોદી સરકારે ખેલાડીઓના હિતના રક્ષણનું ઐતિહાસિક પગલું ભર્યું છે। દેશમાં રમતગમત પર જે પ્રકારનું ધ્યાન અપાઈ રહ્યું છે તેના કારણે આજે આપણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય રમતોમાં વિશ્વ સ્તરે શાનદાર પ્રદર્શન કરતા થયા છે અને નવા રેકોર્ડ સ્થાપિત કરે છે। તેમણે દેશવ્યાપી ખેલો ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કરાવ્યો છે અને ખેલ પ્રતિભાઓને પોતાનું ખેલ કૌશલ્ય ઝળકાવવાની પૂરી તક પાડી છે। તેમણે એથ્લેટિક્સ માટે શ્રેષ્ઠ તાલીમ, કન્ડિશનિંગ અને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે। આવા સ્પોર્ટ્સ કલ્ચરને કારણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશના રમતવીરો દિવસે ને દિવસે વધુ મેડલ્સ લાવતા થયા છે।
પેરા ઓલિમ્પિક્સ રમતોમાં પણ આપણા ખેલાડીઓ વિશ્વમાં ઝળક્યા છે. ભારતે તમામ પ્રકારની વર્લ્ડ ગેમ્સ આયોજનની ક્ષમતાઓ પણ પુરવાર કરી બતાવી છે. ભારતમાં કોમનવેલ્થ ગેમના આયોજન માટે તાજેતરમાં એફિલિએશન એપ્લિકેશન સબમિટ થઈ છે. 2036માં ઓલિમ્પિક માટે પણ ભારતે દાવેદારી નોંધાવી છે. આદરણીય શ્રી મોદી સાહેબના સ્પોર્ટ્સ અને ફિટનેસ માટેના વિઝનનો લાભ ગુજરાતને તો અઢી દાયકાથી મળી રહ્યો છે. ગુજરાતમાં વિકસાવાયેલી એક્વેટિક તાલીમ સુવિધાઓ તથા યુવા તરવૈયાઓને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચવાની તક મળી છે. માના પટેલ ઓલિમ્પિકમાં ગુજરાત અને દેશનું નામ ઉજ્જવળ કર્યું છે. તેમજ નીલ કોન્ટ્રાક્ટર, રાહુલ ચોકસી અને આર્યન નહેરા જેવા ખેલાડીઓ પણ પોતાની પ્રતિભા દ્વારા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આજે ગુજરાતના ખેલાડીઓ એક્વેટિક સહિતની રમતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ન માત્ર ભાગ લઈ રહ્યા છે, પરંતુ ગૌરવશાળી સફળતાઓ પણ હાંસલ કરી રહ્યા છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યના 73 ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 38 ગોલ્ડ, 54 સિલ્વર અને 46 બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પાસે 233 એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું નિર્માણ થઈ રહ્યું છે. દિવ્યાંગ એથ્લેટ્સ માટે પેરા એથ્લેટિક હાઈ પરફોર્મન્સ સેન્ટર પણ બનાવાઈ રહ્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં ગુજરાત ઓલિમ્પિક્સ 2036ના રનઅપના ભાગરૂપે આગામી વર્ષોમાં 5 જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે ગુજરાતને વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સ 2029ની યજમાની કરવાની તક મળી છે. ગુજરાત રમતગમતના સુદૃઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભવ્ય સાંસ્કૃતિક વારસો પણ ધરાવે છે. ગુજરાતમાં હાલ વિશ્વના સૌથી મોટા નૃત્ય ઉત્સવ નવરાત્રિ ચાલી રહી છે. આપ સૌને ગુજરાતની આ સંસ્કૃતિને માણવા અપીલ કરું છું. તમામ સ્પર્ધકોને ફરી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.